वडोदरा के प्रतापनगर रोड पर बिठाए जाने वाले बरोड़ा के दशामा के तौर पर मशहूर दशामा के लिए 56 भोग अन्नकूट का आयोजन करवाया गया था, जिस दौरान बड़ी तादाद में भक्तों की मौजूदगी भी दर्ज की गई थी। वडोदरा शहर के प्रतापनगर रोड पर ऋण मुक्तेश्वर महादेव के पास बीते 30 सालों से जो दशामा की स्थापना करवाई जाती है उसे बरोड़ा के दशामा कहा जाता है। तब वहां पर अन्नकूट और 56 भोग का आयोजन करवाया गया था। बड़ी तादाद में भक्त भी वहां पर पहुंचे थे। बरोड़ा के दशामा की स्थापना बीते 30 सालों से पप्पू भाई की ओर से करवाई जाती है। वहां पर भंडारे समेत महाआरती और महाअन्नकूट का आयोजन भी हर साल होता है। तब इस साल भी वहां पर महाअन्नकूट और 56 भोग का आयोजन करवाया गया है और बड़ी तादाद में भक्त वहां पर दर्शन का लाभ लेने के लिए भी पहुंच रहे हैं। वैसे इसी के साथ इस मंडल की ओर से 9वें दिन एक प्रतियोगिता का आयोजन भी करवाया गया है, जिसके तहत वडोदरा के लोग दशामा के वीडियो और तस्वीर को इंस्टाग्राम पर अपलोड करेंगे, जिसमें से 5 बेस्ट फोटो और वीडियो सिलेक्ट कर इन 5 लोगों को इनाम भी दिया जाएगा। उसी के साथ अष्टमी पर महाआरती का आयोजन भी है। બરોડાની દશામામાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 30 વર્ષથી પપ્પુભાઈની ત્યાં દશામાનું સ્થાપના કરવામાં આવે છે અને આ એક 30મું વર્ષ છે। દર 2 વર્ષથી અમે ભંડારાનું એટલે કે મહાપ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ અને આજના દિવસે અન્નકોટ એટલે કે 56 ભોગનો માતાજીને મહાપ્રસાદનો અર્પણ કરવામાં આવ્યો છે। આવી જ રીતે અમે અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને એક નાનકડો એવો કાર્યક્રમ કે જે યંગસ્ટરને આગળ લાવવા માટે કે જે ઇન્સ્ટાગ્રામ પેજીસ વગેરે છે એમાં અમારો દશામા જે છે એના એક ફોટોસ કે વિડીયોઝ કોઈ પણ ફોટોગ્રાફર ક્રિએટર જે મૂકશે કાં તો એને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરશે કે જેની બેસ્ટ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી હશે તેઓને એક ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે તેઓનું સન્માન કરવામાં આવશે। આ એક પ્રસંગ પણ અમે આવતીકાલે યોજવા જઈ રહ્યા છે। તેમાં પણ અમે વડોદરા શહેરના તમામ ક્રિએટરોને આમંત્રણ બી પાઠવીએ છીએ અને વડોદરા શહેરના તમામ જે ભાવિક ભક્તો છે દશામાના તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે કાલે તેઓ આવો અને અમારા ત્યાં દશામાના જે આશીર્વાદ પ્રાપ્ત કરો। બરોડાની દશામા તરફથી તમને હાર્દિક સ્વાગત છે। જે છેલ્લા 30 વર્ષથી વિહાર ટોકીઝ રંગ મુક્તેશ્વરમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે, જે મનોજભાઈ ચૌહાણના ઘરે દશામાની સ્થાપન કરે છે અને આજના દિવસે 56 ભોગનું આયોજન રાખવામાં આવ્યો છે અને બધા જ યંગસ્ટર માટે કોન્સેપ્ટ રાખ્યો છે કે જે પણ વિડીયો અને ફોટોગ્રાફી કરવામાં આવશે અને એમને છેલ્લા દિવસે ઉપહાર આપવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।